करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં कुल 24 धातुओं है। महागा दादा केबिहरी रूप रूपरू श्रुपरू उफरू भस धन जन दिश निज विजय विसतुर। एमांथी आकारांत अंतिम धातु दूधाई जोई रह्या छे। धारण पोषणयोः उभयपदी धातु है। आत्मने पदना प्रत्यय जोई रह्या छे। वर्तमान लट जोई गया। अनत्यतने लंग ह्यस्तन भूतकाळ गई काल जोवाना छे। प्रत्यय पहला जाणी लईए एना। लंग लकार आत्मने पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે। તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામમાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આતામ જ રહેશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં આત્મને પદે સ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે અને જમાં અ રહેલો છે તો અ ત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં સ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મઃ સૂત્ર રોકી દે છે। સસર ઋષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશ અનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ। આથમમાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આથમ જ રહેશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ। ધ્વમમાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ધ્વમ જ રહેશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટ ની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે ઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહેશે। અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મહી પ્રત્યય બનશે। આમ ત આતામ અત થાહ આથામ ત્વમ ઈ વહી મહી પ્રત્યય બનશે। હલાદી ધાતુ છે તો લુંગ લંગ લૃંગ છોડદત્તઃ સૂત્રથી અટનો આગમ થશે। तो प्रत्यय थई गया त आताम अत थाह आथाम ध्वम अने ई वही मही। व्हाइट बोर्ड देखाय छे स्क्रीन। अतीत प्रथम पुरुष एक वचन धातु है दूधाय। कर्तरी सब वितरण लागશે। जुहोत्यादि बेह स्लोहથી સપનો લોપ થશે। સ્લોથી દીર્ઘ થશે દાદા અને હસ્વથી દધા થશે અને અભ્યાસથી દધા થશે અને પ્રત્યય છે ત। हलादी हलादी अपित है અને આગળ પાછો લાગશે લુંગ લંગ લુંગ શરૂદાત્તથી અટનો આગમ થશે પ્લસ અહીંયા પાછળ ત હોવાને કારણે દધસ્તથોશ્ચ થી તે આ બી થશે સ્નાભ્યસ્ત રાધા પણ થશે
તો ધ એ થશે અને અહીંયા ધ હા, દધસ્તથોશ્ચ પાછળ ધનો તો થશે ને, ધનો તો થઈ જશે ને. હા. હવે અહીંયા પણ કયા સૂત્રથી? તદસ્તા હમ, તદસ્તતશ્ચથી. દધસ્તથોશ્ચથી એકાચો વસો ભશ્ચ સંતસ્ય સ્તોહો. સોરી, ખરીચ હતી. તો પાછળ ખર છે, હમ. શું થઈ જાય? ચરતો થઈ જાય, એટલે કે પહેલો થઈ જાય, ધનો તો એટલે ધનો તો ત થઈ જશે. ત હલંત અને આ બાજુ થ છે, પાછળ ધનો ત છે, તો તો બની જશે. દત્ત અને આગળ અટ છે. હલંત્ય હલંત્યમ સૂત્ર એટલે અદત્ત અ ધ તો ત તે ગઈકાલે સહદત્ત હમ, સહદત્ત હમ. સહ અધત્ત તે ગઈકાલે ધારણ પોષણ કરતો હતો. સુરેશ. દુધાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિરી ટુડવ સૂત્રથી ડૂનો લોપ થશે એટલે થા રહેશે. કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિ ભ્યહ સ્લો સૂત્રથી તપનો લોપ થશે. સ્લૌ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા દાદા થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થતા ધધા થશે. ને અભ્યાસે સર્ચ સૂત્રથી અ, ધધા થશે. અને પ્રત્યય છે આતામ. લોંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અજાદી અપિત હોવાના કારણે પ્રત્યય ના અભ્યાસ ધરાતો સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ થશે. અને જોડી દેતા અદધાતામ અદધાતામ સૌ તે બે ગઈકાલે ધારણ પોષણ કરતા હતા. અલકા. ધાતુ છે દુધાઈ. યની હલંત્યમ સૂત્રથી ડુની આદિર્ય ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થશે. બચશે ધા. કર્તરી શપ. જુહોત્યાદિભ્ય સ્લુષ સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી દધા અને અભ્યાસ ચર્ચ સૂત્રથી દધા. પ્રત્યય છે જ. આત્મને પદેશુ અનતઃ સૂત્રથી જની જગ્યાએ અત અને જમા રહેલો આવી જશે અર્થ આખો. અને ના અભ્યાસ તે રાત સૂત્રથી ધામાં રહેલા આકારનો લોપ થશે એટલે દ ધ અને અત જોડી દે. ભૂતકાળ હોવાથી લંગ લુંગ લુંગ છોડું દાત સૂત્રથી અટનો આગમ થશે. હલંત્યમ સૂત્રથી તેનો લોપ અને આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસશે એટલે અદધ ત. તે બધા ગઈકાલે ધારણ કરતા હતા. મેડમ. દુધાય ધાતુ છે. એમાં હલંત્યમ સૂત્રથી યની ઈત સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી દૂનો લોપ થશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યે લાગશે. જ્યોત્યાદિ ભ્યસલુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ધાધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકાર થશે એટલે ધધા. અભ્યાસ ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે દધા. અને પ્રત્યય છે સીપ. આત્મનેપદ. હા, અરે હા, ખાસ ખાસ ખાસમાં સસજુ સ્વરૂહથી ઋત્વ થશે. ઉપદેશે અચ અનુનાસિક ઈથી અનુનાસિક ની સંજ્ઞા થશે. અને ખર વસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે થાહા. અને થ છે એટલે દધસ્તથુશ્ચ સૂત્રથી
ધ ધા અને સ્નાભ્યસ્ત રાથથી આકારનો લોપ થશે એટલે ધ હમ ધથ્થા. પછી આગળ અટ હા, લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. હમ, ત્વમ પછી તની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. પછી આ થ જે છે એ દધસ તથુશ્ચ ખર માનો છે. ખર એટલે ફરી ત અને થ, ખરમાં પહેલો બીજો અને સ ખર. પરિણામે આ ખરી ચથી ચરત્વ એટલે ત ધનો ત થઈ જશે. ત્વમ ધત્થાઃ ત્વમ ધત્થાઃ અ ધત્થાઃ થાહ તું ગઈકાલે ધારણ કરતો હતો. હિના હા સર. હા સર. હમ હા પીના પછી હિના આવશે. સર મને કીધું. હા પીના હા, દુધાય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને ડુની આદિની ટુડવ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. તે ધા રહેશે. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યશ્લવ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ધ ધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ધનો દ થશે એટલે દ ધા. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ. આથામાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આથામ જ રહેશે. આથામ એ અજાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે એટલે સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ થશે. લુંગ લંગ લૃંગ છોડદાતઃ સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અદધાથામ. યુવામ અદધાથામ. તમે બે ગઈકાલે ધારણ કરતા હતા. તથા થામ. હિના હા સર. તારો નંબર મારે ક્યાંક આડોઅવળો થઈ ગયો છે. ગ્રુપ અલગ બનાવ્યું છે પણ આ નંબર જ મળ્યો નહીં. તમે ગાયબ હતા. મોબાઈલ નંબર બોલજો તમારો. 97 97 2 38 26 8 25 26 8 25. 25. ઓકે. હિના પ્રજાપતિ ને. હા સર. ઓકે. એક ગ્રુપમાં મેસેજ આવશે હું આડોઅવળો હોઉં તો બરાબર. હા સર. ઓકે. હિના બહુવચન, મધ્યમ પુરુષ બહુવચન. દુધાય ધાતુ છે. ડુની હલંત્યમ સૂત્રથી ડુનો લોપ થશે. યની હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિર ટૂપ ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે તો બસે ધા કર્તરી શપ. જોહોત્યાદિ ભ્યઃ સ્લવ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ધા ધા બનશે. હસ્વ સૂત્રથી દધા બનશે. અભ્યાસે ચર્ત સૂત્રથી દધા બનશે. પ્રત્યય છે આથામ. બહુવચન. ધ્વમ. ફોર્મનો ધ્વમ જ રહેશે. ધ્વમ જ રહેશે. હલાદી હલાદી અપિત હોવાથી ના અભ્યાસ સૌ રાતો સૂત્રથી આકારનો લોપ કરીશું. અલંગ લુંગ ચડુદાતથી અર્થનો આગમ. ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે તો અહીંયા ધ્વ છે. ધ્વ હોવાના કારણે તથોસ્ત્ય સૂત્ર છે અને એની આગલું એકાચો બસો ભસ છસંત ધોહો
આવું સૂત્ર છે, બરાબર. હા સર. થકાર, સકાર અને ધ્વ પ્રત્યય પરમાં હોય ત્યારે બસનો ભસ થઈ બસ જાય થઈ છે, જશે. તો દકારનો દકાર થઈ જશે, હમ. બરાબર છે. હા સર. પછી અહીંયા થ જે છે, ત થ દ ધ કયા હા, નંબરનો આવ્યો? ચોથા નંબર. ચોથા નંબર. તો ચોથા નંબરનો આવે તો એક સૂત્ર નક્કી લાગુ પડી રહ્યું છે, જલામ જલામ જશોવંત. જલામ જસ જસી. હા. આ ચોથો જ્યારે આવે ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે છે. ચોથો હા આવે સર. તો સૂત્ર છે 8 4 ને 53 આવે છે, 8 4 53. જલ વર્ણનો, જલામ એટલે જલ વર્ણનો શું થઈ જશે? તો કે જસ થઈ જશે, એટલે કે ત્રીજો થઈ જશે. ક્યારે થઈ જશે? તો કે જસ વર્ણ પરમાં હોય, જસ. તો આ ધ જે છે ને હા એ સર. ઓલરેડી જસમાનો છે, તો જસ થવો એટલે ત્રીજો થવો. આ ચોથો છે, ચોથો એટલે જસ છે, જસ. બરાબર. જસી એવું છે, એટલે પરમાં હોય ત્યારે જસ તો થઈ જાય એટલે ત્રીજો થઈ જાય, તો દ થઈ જાય. હવે આપણે જોડવાનું થશે તો બનશે યુ યમ અ પછી ધ ધ પછી દ અડધો અને પછી ધ્વમ, ધ્વમ. અધધ્વમ. અધધ્વમ. આવું થશે, અદધ્વમ, બરાબર છે. એટલે જલામ જસ જસી સંધિનું છે. હાથી ઉત્તમ પુરુષ એક વચન. યાની હલંત્યમથી સંજ્ઞા થશે, ડુની હીરી ટુડીઓથી ઈટ સંજ્ઞા થશે અને કર્તરી સૌ વિકરણ લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહોથી સ્વપ્ન લોપ થશે, લોથી દીપ થશે અને હસવાથી દધા થશે અને અભ્યાસી ચરથી દધા થશે અને પ્રત્યક્ષ પ્રત્યય છે ઈટ ઈટ. ઈટ 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 ઈટ. અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ, ઈનો ઈ જ રહેશે. અને અટનો આગમ થશે આગળ. અટનો આગમ થશે, લોંગ લંગ લોન સળદાર્થથી અટનો આગમ. ઈ છે એ અજાદી અપિત છે, તો સ્નાભ્યસ્ત થયો રાતાથી આનો લોપ થશે એટલે બરાબર. જોડી દેતા અદ અહમ 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 અ અ દ ઈ ધી ધમ આવતો રહે, અદધી. અદધી. હું ગઈકાલે ધારણ પોષણ કરતો હતો. કોને આપીએ? રમેશ, એ સુરેશ છે. હા સર. દુધાય ધાતુ છે, યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિ ટુડો સૂત્ર ડૂનો લોપ થશે, એટલે ધા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લોવ સૂત્રથી સપનો લોપ થશે, શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાદા થશે, રશ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થતા દાદા થશે અને અભ્યાસે સર્ચ સૂત્રથી દદા થશે. પ્રત્યય છે વહી. લોંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે, ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને હલાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યાસ રાતો સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ થશે અને જોડી દેતા અદધ્વહી, અદધ્વહી, ધ અડધો, અડધો અને વહી, આરામ, અદધ્વહી, અદધ્વહી.
વહી. દધ્વહી. અમે બે ગઈકાલે તારણ પોષણ કરતા હતા. મેડમ બહુવચન ધાતુ છે દુધાય. દુધાય ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્રથી યની ઈદ સંજ્ઞા થશે. આદિરી ટુડવહ સૂત્રથી ડુની ઈદ સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ધાધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકાર થશે એટલે ધધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે દધા. પછી પ્રત્યય છે વહી અરે બહુવચન. મહી, એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. પછી અજાદી હલાદી અપિત હોવાથી સ્નાભ્યસ્ત તયો રાત સૂત્રથી અભ્યસ્તમાં આકારનો લોપ થશે એટલે હલંત થશે. જોડી દેતા વયમ અદધ્વહી અદધમહી. અદધ્મહી. અદધમહી. અમે બધા ગઈકાલે ધારણ કરતા હતા. તો રૂપ થઈ ગયા સહ અધત તૌ અદધાતામ અદધાતામ તે અદધત ત્વમ અધત્થાઃ યુવામ અદધાથામ યુયમ અધધ્ધુમ હહમ અદધિ હાવામ અદધ્વહી અને વયમ અદધ્મહી. તો રૂપ થઈ ગયા સહ અધત્ત તૌ અદધાતામ તે અદધત મધ્યમ પુરુષ ત્વમ અધત્થાઃ યુવામ અદધાથામ યુયમ અદધ્ધુમ ઉત્તમ પુરુષ અહમ અદધિ આવામ અદધ્વહિ વયમ અદધમહી. આ અતિત. સહ અધત્ત તૌ અદધાતામ તે અદધત ત્વમ અદત્થાઃ યુવામ અદધાથામ યુયમ અદધ્વમ અહમ અદધિ આવામ અદધ્વહિ વયમ અદધમહી. યુયમ અધધ્મહી અધધ્વમ યુયમ ધ્વમ ને પછી ધ્વમ. અદધ્વમ અદધ્વમ દય દહ ધાતે પેલું અડધું છે. સાયલેન્ટ થઈ જાય છે. અદધ્વમ. સુરેશ. સહ અધત્ત તૌ અદધાતામ તે અદધત
ત્વમ અદથાહ યુવામ અદધથામ યુયમ અધધ્વમ અહમ અદધિ આવામ અદધ્વહિ વયમ અદધ્મહિ. મેડમ સહ અધત્ત તૌ અદધતામ અદધાતામ અદધતામ અદધાતામ અદધાતામ તે અદધાતામ એ અદધત અદધત તે અદધત ત્વમ અધત્થાહ યુવામ અદધાથામ યુયમ અધદત્વમ યુયમ અધદત અરે અહમ અદધિ આવામ અદત્વહિ વયમ અદધ્મહિ. પીના હા સર. સહ અધત્ત તૌ અદધાતામ તે અદધત ત્વમ અદત્થાહ યુવામ અદધાથામ યુયમ અદધ્વમ અહમ અદધિ આવામ અદધ્વહિ વયમ અદધ્મહિ. હિના હા સર. સહ અદત્તઃ તૌ અદત્તામ તે અદત્ત ત્વમ અદત્તાહ યુયામ અદત્થામ યુવામ અદ્વમ અહમ અદતિ આવામ અદ્વહિ વયમ અદ્વમહિ. હિના ફરી સાંભળજે બરાબર. પ્રથમ પુરુષ એક વચન અધત્ત અદત્ત અને દ્વિવચનમાં અદધાતામ. અદધાતામ અદ પણ આખો ધા પણ આખો અદધાતામ. અદધાથામ અને તામ બહુવચનમાં અદધત. અદધત અને મધ્યમ પુરુષમાં અધત્થાહ અધત્થાહ. અદત્થાહ અધ છે અ પછી ધ ધ અધત્થાહ. અદત્થાહ ઓકે. અને અદધાથામ. અદધાથામ. આ કા બેટા પછી બહુવચનમાં અધધ્વમ અદધ્વમ. હમ પછી ધ પણ આખો અને દ અડધો અને પછી ધ્વમ. હા સર. ઓકે. અને પછી અદધિ પછી દ્વિવચન જે છે અદધ્વહિ અદત્વહિ અને અદધ્વમ. અદદ્મહિ. હમ વર્ષા હા સર. અદદત તૌ અદદાતામ તે ફરી અદત્ત વર્ષા અધત્ત પેલું. અદત્ત હમ સહ અદત્ત હમ તૌ અદદાતામ હમ તે અદધત ત્વમ હમ અદત્થા યુવામ અદધાથામ યુયમ અદધ્વમ અહમ અદધિ આવામ અદધ્વહિ વયમ અદધ્મહિ. મધ્યમ પુરુષ એક વચનમાં અધત્થાહ અધત્થાહ. ધ અદત્થા ધ અને પછી તળ ધ્વને થાહા છે. બરાબર છે. તો અનધ્યત અને લંગ દુધાઈ ધાતુ બે લકાર રહે છે. પછી આકારાંતના 6 એ 6 ધાતુ પૂરા થઈ જાય છે.
થોડીક પ્રેક્ટિસ રાખવી પડશે. વર્ષા, તારી પાસે ચોપડીઓ છે કે પછી કશું નહીં? સર આ ગેપ પડી જાય ને ના એટલે થોડું ભૂલી જવાય. હા, તો છે. હવે નહીં પડે લગભગ. સર આપણે હા, તમે 2 દિવસ પહેલા મેસેજ મૂકેલો હતો ગ્રુપમાંથી, રિસીવ નથી થયો હજુ. શું હતું કંઈ? રિસીવ થયો નથી મેસેજ. અચ્છા, આગળ મેં એક વિડીયો મૂક્યો હતો, નાનકડો છે. હા તો એ જ હશે. હા, પુષ્પા દીક્ષિતનો એક 8 વર્ષની મૂકી દેજો ને પાછો એ વિડીયો થોડો ગ્રુપમાં. 8 વર્ષની છોકરી છે, લિંક જ મૂકી હતી. હા 8 વર્ષની છોકરી છે, પણ બધા ધાતુની પ્રક્રિયા કંઠસ્થ છે. કંઠસ્થ એટલે યાદ રહે છે. કંઠસ્થ એટલે કંઈ ગોખવાની વસ્તુ નહીં આવતી, બરાબર. પણ એટલું સરસ એ જવાબ આપે છે. પાછો માતા, મૂકી દેજો ને વિડીયો ગ્રુપમાં, લિંક. એનું ટેલેન્ટ કેટલું બધું છે. 8 વર્ષની છે. 8 વર્ષની એટલે કયા ધોરણમાં હોઈ શકે? અને સર તમારી મેમરી બહુ શાર્પ થાય તો. હે? મેમરી બહુ શાર્પ થાય. હા, એટલે આપણે જે બધા છે આમાં જોડાયેલા જે છીએ, જેમને વ્યાકરણ વિષય નથી અને સંસ્કૃત અધ્યાપકો છે, એનાથી ઘણા બધા આપણે આગળ છીએ. કેમ કે જેને વ્યાકરણ નથી એમને રામહનો વિસર્ગ કેવી રીતે આવે એ ખબર ન પડે. રૂપો બોલીએ, અર્થ ખબર પડે, પણ પ્રક્રિયા શું છે એ ખબર પડે નહીં. જ્યાં સુધી પ્રક્રિયાની ખબર ના હોય ત્યાં સુધી કંઈ જ નહીં. કારણ કે પછી બાકીના પ્રાતિપદિક આવે નામ, તો પછી એમને એમ આશ્રય જ કરવા જાય, પછી એવું થાય. બરાબર. પણ આપણી પાસે તો આકારાંત ને ઈકારાંત એનું પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ક્યાંક ક્યાંક પ્રત્યય બદલાતા રહે છે. એ તો પ્રાતિપદિકમાં આવશે ત્યારે. પણ આ જ્યારે કરીશું પૂરેપૂરું, ત્યાં સુધી તો 95% કાર્ય પૂરું થઈ જશે. 5% જ બાકી રહેશે. અને ઘણું બધું આમાંથી જ પેલામાં રિપીટ થશે. જેમ કે સુપ્રત્યય છે, પ્રથમા વિભક્તિ એકવચન, એમાંથી સુમાંથી આપણે વિસર્ગ તો કરીએ છીએ, સમાથી એમાં આપોઆપ સધાઈ જાય આમાંથી. એટલે આ ત્યાં સૂત્રો પણ એક પછી એક ત્યાં નામના પ્રાતિપદિકના પણ આવી જાય છે. ઓકે, ગેપ હવે લગભગ નહીં પડે. માર્ચ એન્ડિંગ હવે આજે 25 થઈ એટલે 5 દિવસ ગયા. કાલે રજા, રામનવમી. આપણે રજા નહીં હો. આપણે કાલ તો 8મ છે ને, રામનવમી હા. નથી, 8મ. સર અમારે તો કાલે રજા નહીં. પણ અહીંયા કેલેન્ડરમાં અમારે બોલે છે. હા એ હશે કેલેન્ડરમાં, બાકી એમ નથી 8મ. અચ્છા. સર કાલે 8મ જ છે. જે હોય તો પણ આપણા માટે તો બધા દિવસો સરખા જ છે નહીં હિના? દરરોજ ખાવા જોઈએ. હવે ના ખાવું એવું તો કોઈ કહેતું નહીં. એટલે સર અમારે હાલ બી યુનિવર્સિટીના પ્રેક્ટિકલ ને બધું ચાલુ છે ને રવિવારે ચાલુ. બરાબર. કોઈ રજા જ નહીં જાય સુધી પતે તાર સુધી. એટલે રજા તો આપણે બધાએ નક્કી કરેલું છે. બાકી તો ભગવાને તો રજા આપી જ નહીં ને કોઈ નહીં. એ વાત સાચી. આપણે અનુકૂળતા ગોતીએ છીએ. આ વિષયમાં રજાય પડાય એવું નહીં. આકસ્મિક પડે વસ્તુ જુદી છે. જ્યાં સુધી આપણને સિદ્ધ નહીં થાય ત્યાં સુધી, સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી, આત્મસાત નહીં થાય ત્યાં સુધી. વર્ષા, વર્ષા, તારી પાસે બુકો ખરી કે પછી? વર્ષા, અવાજ તો નહીં આવતો. સર અવાજ કપાય છે. હા, હા સર. બુકો છે? કઈ પછી ઓકે. મંગલાચરણથી સમાપન કરીએ.
સદાશિવસમારંભાં તથા પાણિનિમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ સમયસર. શુભરાત્રિ. શુભરાત્રિ.